અને પલકો પર બિછાવનારા મારા તમામ બીએસસી બંધુ, આ સુખદ આપણો બંનેનો સમન્વય થયો અને આ કાર્ય આજે વિશાળ વટવૃક્ષ બનીને આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ રહ્યું છે. મિત્રો, એક વસ્તુ સમજી લો, કોઈ પણ સેવા અને એમાં પણ આપણી આ વિહાર સેવા એ ફક્ત આપણું જીન શાસન પ્રતિનું ઋણ અદા કરી રહ્યા છે અને આપણે જે પૃથ્વી પર આરોપ પર આવ્યા છીએ એના કમરાનું માત્ર ભાડું જ છે. ઊંઝા વિહાર સેવા ગ્રુપ આ વર્ષે 55 વિહાર 390 કિલોમીટરનો વિહાર કર્યો અને 340 પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતનો વિહાર સેવા કરાવવાનો લાભ અમને પ્રાપ્ત થયો છે. અમે બધા જ ઊંઝા વિહાર સેવા વાળા આનાથી ધન્યતા પણ અનુભવીએ છીએ અને ગદગદિત બનીએ છીએ. ખૂબ અનુમોદન. એક છેલ્લી વાત, મારી વાત છેલ્લી વાત બે લીટીમાં. નિત્ય વ્યયાવચ, નિત્ય પૂજ્યોની ભક્તિ, નિત્ય વિહારની સેવા ને અનુમોદના, નિરખવા ત્રિશલાના નંદ રે, મુક્તિ નહીં દેજે જન્મો જન્મ મનુષ્ય અવતાર રે, ઘેર બેઠા પણ શાસન રક્ષાનું સ્મરણ રહે, આપજો સદા ભાવ સૌ વિયસીઓને, પામીને વિશ્વ સેવાનો આ વૈભવ, ભરી દો દુઆઓને આશીર્વાદોથી જગતને સર્વ મંગલ ને જીવ મંગલને કાજી. સુંદર. મહેસાણા અને પછી નડિયાદ, આણંદ, છાણી ગ્રુપ તૈયાર રહેશે. હું સીધું રિપોર્ટ કાર્ડ રજૂ કરીશ આપની સમક્ષ. ચોગા છગાવાળી 2020 મેન્ડેટરી ઓવર છે. 7/11/2014 દિવસે અમારી વિહાર સેવા ગ્રુપની સ્થાપના થઈ. કદાચ આખા ગુજરાતનું પહેલું ગામ હશે કે સ્થાપના થયાના પહેલા જ દિવસે 190 સભ્યો નોંધાયા હતા. 190 ફોર્મ ઓન ધ સ્પોટ ભરેલા. અત્યાર સુધીમાં શેષકાળની અંદર જે વિહારો થયા છે અમારા, એમાં 500 સાધુ સાથી ભગવંતોનો અમારો લાભ મળ્યો છે અને 190 મેમ્બર નોંધાયા પછી કુલ વિહાર 115 સ્થાન, 115 વિહારની સંખ્યા અમારી થઈ છે. કુલ કિલોમીટર 1450 કિલોમીટરનો ટોટલ વિહાર થયો. એમાં નોંધવા જેવી બાબત એ હતી કે એક જ દિવસે 70 સાધુ સાધ્વી ભગવંત હતા અને 6 વિહાર હતા. પણ 190ની સંખ્યામાં અમે પૂરતા પ્રમાણમાં વેચી લીધેલા છે. અમારું આયોજન એવું છે કે સોમવારથી રવિવાર 7 દિવસના પર ડે 27 મેમ્બર્સ, એક દિવસના 27 મેમ્બર્સ અને બબે લીડર. એ બબે લીડર બધાને ફોન કરી અને કે આજે તમારે જવાનું છે. એ સિવાય 108ની ઇમરજન્સી ટીમ છે અમારી. જ્યારે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, કોઈનો બર્થડે હોય, કોઈ જઈ ન શકે તો 108ની ટીમે કમ્પલસરી 24 કલાક એની સેવા આપવાની છે. બીજું, અમે વિહાર સેવા ગ્રુપ વતી સાધુ સાથી વૈયાવચનું પણ ઉત્તમ કામ કરીએ છીએ. ઉપનગર જૈન સંઘના નેજા હેઠળ અમે પર મંથ એટલે એક મહિનામાં લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા અમે સાધુ સાથી વૈયાવચ પાછળ ખર્ચીએ છીએ. એમાં ટોલીવાળા, વ્હીલચેરવાળી બેન, દવા દારૂ. અમારું આયોજન એવું છે કે રોજ સાંજે 7 વાગે અમારે દરેક ગામમાં ઉપાસ રહે છે આવવાનું અને ત્યાં બધા મારા સાહેબોને મળવાનું. કોઈ દવાનો ખપ, કોઈ ડોલીવાળાને આપવાના, સાહેબથી લાભ આપો એમ કરીએ દર મહિને અમે લગભગ 1.5 થી 2 લાખ અને એક જ દિવસના 30,000 રૂપિયા અમે રોકડા ચૂક્યા હતા. સાહેબ ભગવાન જે આજ્ઞા કરે. અમારા વિહાર સેવા ગ્રુપની આગેવાન મનીષભાઈ, ડૉક્ટર સંજયભાઈ, જે ડૉક્ટર પોતે હસમણભાઈ પછી ડૉક્ટર છે, અડધી રાતે પણ ફોન કરો, કોઈ પણ મારા સાહેબની કોઈ પણ તકલીફ હોય. આજે એક મારા સાહેબ બીમાર હતા અમારે ત્યાં, એટલે પોતે સંજયભાઈ આવી શક્યા નથી. પરંતુ મેં કહ્યું ને, ભિવંડીનું જોઈને અમે એમ થયું કે અમે વામણા પુરવાર થઈશું, પણ અમારી જોડે લિસ્ટ બહુ લાંબી છે. ભિવંડીવાળા તો પહોંચી નહીં શકો, ભલે સભ્યો ગમે એટલા હોય. આપણે શાંતિપૂર્વક સાંભળ્યો. જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ જ્યારે ધીરોજ, એક જ ઘટના છે કે ધીરોજની અંદર એમને એક્સિડન્ટ થયો અને એમને એવું કહ્યું કે અમે 108ની સેવા એટલે ગાડીનો ઉપયોગ નહીં કરીએ અને વ્હીલચેરનો ઉપયોગ નહીં કરીએ, એ સિવાય અમને દવાખાને લઈ જાઓ. તો 15 થી 16 કિલોમીટર અમે ખાટલા ઉપર સાહેબને સુવાડી અને વિહાર સેવા ગ્રુપના સભ્યો બધા ઉપાડીને છે મહેસાણા દવાખાને લાવ્યા હતા. પછી કૈવલ્ય મોદી મહારાજ સાહેબ બીમાર હતા, કાર કરી ગયા, કમનસીબી કે અમે બચાવી ન શક્યા, બીમાર હતા. અહીંથી ફોન આવેલો અમદાવાદથી કચ્છાધિપતિ મહારાજ સાહેબ ભગવંતનો કે એમને સેવા ચાકરીની જરૂર છે. અમારા સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ ગાડી લઈ અને આબુથી 2 કલાકની અંદર મહેસાણા હોસ્પિટલાઇઝ કર્યા. અમારું બહુ કમનસીબ કે અમે એમને બચાવી ન શક્યા, પણ અમને એટલો આનંદ હતો કે અમે સમયસર ગુરુ ભગતની આજ્ઞાથી અમે આબુ પહોંચી ગયા. 3 દિવસની સારવાર એ ન બચ્યા એમનું બહુ દુઃખ છે, પરંતુ વિહાર સેવાનું ઉત્તમ કામ અમે કર્યું. આપણે શાંતિપૂર્વક સાંભળ્યો. મહેસાણાનો ખૂબ જ ફાળો છે 20 સીટ ઉપર. ત્યાર પછી તરત જ નડિયાદ, આણંદ, છાણી, નડિયાદ ગ્રુપ.
हेलो सब दर्दी कागज करो कलम करो वनराई सब दर्दी कागज करो कलम करो वनराई तो भी गुरु दिखाव न जाए બહુ સમય નહીં લેતા નડિયાદ વિહાર સેવા ગ્રુપનું એક મહત્વનું કાર્ય આપની સમક્ષ રજૂ કરીશ. ભૂતાલ વિહાર ધામ જે નડિયાદથી નજીક હતું પરંતુ ત્યાં અમુક તત્વોને કારણે એની પાછળ રિસોર્ટ ચાલે છે. તો એ રિસોર્ટ વાળાએ આખું વિહાર આખું એ સ્થાન એમના કબજે લઈને સાધુ ભગવંતોનો વિહાર બંધ કરાવી દીધો હતો. તો ઉતારો નતા આપતા. અમારું એક ધ્યાન ટ્રસ્ટીઓને દોર્યું. ટ્રસ્ટીઓ નવું વિહાર સેવા ગ્રુપ નવું વિહારનું ક્ષેત્ર ઊભું કરવા તૈયાર થઈ ગયા. એ અને પોલીસ કેસ બી થયો અમારી સામે. તે છતાં અમે પોલીસની સામે પડી અને એ વિહારનું ક્ષેત્ર પાછું ચાલુ કરાવ્યું. એ અમારું મોટુંમાં મોટું અમારી સફળતા રહી. એ બીજી સફળતા અભિષેકભાઈ. સૌ પ્રથમ તો ગુરુજીને મિચ્છામી દુક્કડમ કહીશ. ગત વર્ષે અમે 2 જ વ્યક્તિઓ પધાર્યા હતા અને ખૂબ જ ઓછી સંખ્યા અને બપોર પછી તો જતા પણ રહ્યા હતા અને પછી બોધ લીધો કે વર્ષ હું ગુરુજીને મોઢું નહીં બતાવું પણ હું એક્શનનું કામ કરીશ અને આ વર્ષે અમે 118 વિહાર કર્યા છે. એમાંથી અમે 1028 કિલોમીટરનો કુલ વિહાર કર્યો છે અને નીલભાઈ અને ભવ્યેશભાઈ હાઈએસ્ટ વિહાર કર્યા છે. 728 કિલોમીટર કુલ ચાલ્યા છે. ગુરુજીની આચાર્ય પદવીને બધામાં હું પધાર્યો પણ ગુરુજીની આંખ મિલાઈ શકું એમ નહોતો કારણ કે ભૂલ મારાથી થઈ હતી પણ આ વખતે ભૂલ સુધારી તે બદલ હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. આનંદ અને ત્યારબાદ છાણીના મહેમદ. આ પછી બરોડા આમોદ કરજણ અંકલેશ્વરના મેમ્બર્સ પ્લીઝ અહીંયા આવી જશો આગળ. પ્રણામ. અમારું ગ્રુપ આણંદ મધ્ય ગુજરાતનું સેન્ટર છે. અમદાવાદ અને બરોડાની વચ્ચે છે. બાકી અમે હરીફાઈ છે ને સુરતથી કરીએ છીએ. બીજા કોઈ ગ્રુપ જોડે અમે હરીફાઈ નથી કરતા. સુરતના ગ્રુપના એક ટીમ લીડર છે ગોવિંદભાઈ, જે મારા ખાસ મિત્ર છે, એ મને વારંવાર વોટ્સઅપ એમના મેસેજ આવતા હોય VSG-માં કે અમારા ગ્રુપે આટલા વિહાર કર્યા. એમની સંખ્યા છે 1448, અમારી સંખ્યા છે ફક્ત 45. પણ અમારા ગ્રુપે વિહાર એમના ગ્રુપે 397 કર્યા છે, અમારા ગ્રુપે 200 વિહાર કર્યા. ઓલમોસ્ટ 50%. એમના ગ્રુપે 2200 મારા સાહેબને વિહાર કર્યા છે, અમે 1100 મારા સાહેબને વિહાર કર્યા છે. એમના ગ્રુપે 4200 કિલોમીટરનો વિહાર કરેલું છે, અમારા ગ્રુપે 2000 થી વધારે કિલોમીટરનો વિહાર કર્યો છે ફક્ત 45 રૂપિયામાં. બીજી એક વાત જે સાહેબે પ્રેરણા કરી વિદ્યાનગરની અંદર MJBM ના જે છાત્રો છે એ અમારા જોડે જોડાયેલા છે. આ વર્ષે અમારા ગ્રુપમાં નથી પણ એ મુંબઈના ગ્રુપમાં ટ્રાન્સફર થઈ ગયા, ભણીને બહાર નીકળી એટલે બીજા ગ્રુપમાં આવી જાય. પણ MJBM ના છાત્રો માટે સાહેબ એક વાત કહેવા માંગુ છું. આ વખતે નાબાર્ડની અંદર એક મારા સાહેબને રાતના 1 વાગે કાનમાં કાન ખજૂરો કાપી ગયો. વિહારનો ટાઈમ MJBM ના છાત્રોને આપેલું તો 4:30 વાગે તમારે જવાનું છે, પણ રાત્રે 1 વાગે નાફાડ ગામની અંદર કોઈ ડોક્ટર અવેલેબલ મળે નહીં. મારા સાહેબને પીડા સાધ્વીજી મહારાજ એટલી બધી હતી, રાતના 3 વાગે MJBM ના છાત્રો જેમની સવારે એક્ઝામ હતી એમને કીધું તો પણ અમે વિહાર કરીશું, પણ રાતના 3 વાગે એ લોકો નાફાડ ગામમાં ગયા 10 કિલોમીટર દૂર અને ત્યાં આગળ જઈને 3:30 વાગે મારા સાહેબની સાથે વિહાર કરીને આણંદની અંદર લાયા અને 5 વાગે આણંદ સંઘનું પુણ્ય એવું છે અમારું કે ક્યારે પણ અમે કોઈ પણ ડોક્ટરને કહીએ ને કેટલા પણ મોટા ડોક્ટરને ક્યારે અમારા સંઘને ના નથી પાડતા. સવારે 5 વાગે મારા સાહેબની ટ્રીટમેન્ટ થઈ, 6 વાગે મારા સાહેબ ઉપાસનાની અંદર પહોંચી ગયા. આ ફક્ત પ્રભાવ ગુરુદેવની પ્રેરણાનો છે. શાંતિનાથ દાદાની અમારા સંઘ ઉપર કૃપા છે, એનાથી જ થઈ શકે. વિશેષ સારી માતા પોતાના બાળકનું જો ધ્યાન ન રાખે તો એને સારી માતા નથી કહી શકતા આપણે. એ એક માન્યતા છે. એમ જો આપણે બધા શ્રાવક શ્રાવિકાઓ અને અહીંયા આગળ બેઠેલા વિહાર સેવા ગ્રુપના મહાનુભાવો સાધુ વગરનો જ્યારે વિહાર હોય એમને આવી જ્યારે પણ રાત્રે કંઈ તકલીફ થાય અને જો આપણે એમની કાળજી ન લઈએ તો આપણે કેવા કહેવાય? ખાસ આપણે વિચારવાનું કે જ્યારે પણ તકલીફ પડે ત્યારે કોઈ પણ સમય હોય આપણે દોડી જવું. હવે આપણી પાસે માત્ર 50 મિનિટ અને 15 ત્યારબાદ છાણી અને માતર ગ્રુપ. ત્યારે બીજો કોઈ ઉપદેશ આપવા કરવા કરતા તમારા ગ્રુપનો વિહાર, તમારા ગ્રુપની વિશિષ્ટ પ્રવૃત્તિ આટલા ઉપર વિશેષ ધ્યાન આપશો. માતર ગ્રુપ પણ અંદર આવી જશો અને એ પછી બરોડા આમોદ કરજણ અંકલેશ્વર. जो बात दवा से नहीं होती
वो बात दुआ से होती है। जब अच्छे गुरु मिल जाते हैं तो बात दुआ से होती है। छाणी जाने लास्ट ગયા વર્ષે 18 વિહાર અને આ વર્ષે 101 વિહાર માત્ર ને માત્ર ગુરુ ભગવંતની આજ્ઞાને કારણે આ વસ્તુ પોસિબલ બની છે। ગઈ વખત કટાક્ષમાં સાહેબજીએ અમને કહ્યું હતું જ્યારે અમે 18 વિહાર કહીને પાછા જઈ રહ્યા હતા તો સાહેબજીએ આજ્ઞા કરી હોય કે કટાક્ષ કર્યો હોય કે 108 વિહાર થવા જોઈએ અને એ જ ગુરુ ભગવંતને લીધે અમે આજે 101 વિહાર પર પહોંચ્યા છીએ। માતા એની અંદર અમે 746 ગુરુ ભગવંતોને એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થાને પહોંચાડ્યા છે અને 811 કિલોમીટરનો વિહાર કર્યો છે। અમે છાણી ગામના 72 સભ્યોએ ભેગા થઈને 1 વર્ષની ઉજવણી કરી હતી અને 1 વર્ષની ઉજવણીમાં સમગ્ર વિહાર સેવા ગ્રુપના અમારી ઉપર અભિનંદનના મેસેજ આવેલા અને અમારા કાર્યને વધારવા માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે આપણને સ્પેશિયલ એક લેટર લખેલો અને એમના ખોબા ભરીને આશીર્વાદ અમારી ઉપર વરસાવેલા। એ હક એ અમારો હક અને એમનો અમારી ઉપરનો આશીર્વાદ અમે ગમે ત્યારે ભૂલીએ નહીં અને કદાચ જો આવો આશીર્વાદ અમારા સભ્યોનો રહ્યો તો અમે 101ની જગ્યાએ કદાચ આવતી વખતે આવીએ તો કદાચ વધારે ને વધારે પ્રગતિ કરીએ। અમારા ગ્રુપમાં 6 વર્ષ 8 વર્ષ એવા પણ બાળકો છે અને એ બાળકો બીજા કોઈ નહીં, મારા પુત્ર છે કે જ્યારે હું વિહાર કરવા જતો હોઉં છું 4:30